જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમીર પરીખે પણ બજેટનો રોજગાર માટે મહત્વાકાંક્ષી ગણાવ્યું હતું. સમીર પરીખના મતે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રોત્સાહનને કારણે નવા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ આવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે. નાણાપ્રધાને રજૂ કરેલું બજેટ અને એમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એમને જે પ્રોત્સાહન યોજનાઓ અમલમાં મૂકવાનું વચન આપ્યું છે અને પ્રપોઝલ મૂક્યા છે એ જોતા એવું લાગે છે કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ ને વધુ વિકાસ થશે તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ વધશે અને ભારત દેશનો ગ્રોથ ધીરે ધીરે આગળ જઈ રહેશે એવું આ બજેટથી લાગે છે. જ્યારે એગ્રીકલ્ચરના તજજ્ઞ પીજી પટેલે પણ બજેટમાં કૃષિને ધ્યાનમાં લઈ અનેક મહત્વની જાહેરાતો થઈ હોવાનું પણ જણાવ્યું. એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ માટે એમણે સારા 200 થી 250 કરોડ રૂપિયા ફાળવેલા છે અમુક ડિફરન્ટ સ્કીમ માટે. એ બી એક આવકારદાયક છે. એટલે એને લીધે એગ્રીકલ્ચરિસ્ટને બધાને, કારણ કે આપણો ભારત દેશ મેઇન ખેતી પ્રધાન દેશ છે, એટલે એને બીજી બધી નંબર ઓફ સ્કીમો એવી કરી છે જે આપણે બજેટ આગળ જોઈશું એમાં આપણને ખબર પડશે. એટલે એમાં ઓટોમેટિક એગ્રીકલ્ચર સેક્ટરનું ડેવલપમેન્ટ વધશે.